મિત્રો, હજારો ભાવિકો અત્યારે દ્વારકા જવા રવાના થઈ ગયા છે, ત્યારે આપણે કાનુડાના એક અનોખા ભક્ત મળ્યા છે કે જે ગળામાં તુલસીનો ક્યારો લઈ અને તેઓ દ્વારકા જવા રવાના થઈ ગયા છે. તો આપણે તેઓની ભક્તિ વિશે તેઓની પાસેથી જ જાણકારી મેળવીશું. પહેલા તો તમારું નામ જણાવો. મારું નામ મનસુખભાઈ દયારામભાઈ વ્યાસ અને બ્રાહ્મણ છે. તમે ક્યાંથી આવો છો? અમે રાજકોટથી આવી છીએ. મારી ઉંમર 85 વર્ષ છે. 85 વર્ષ છે? 5 થાક નથી લાગી? કોઈ દિવસ નહીં. આત્મવિશ્વાસ બહુ જોરદાર છે, પાવરફુલ છે. આટલા 9 વર્ષથી તો આવું છું ચાલીને. આ કુંડું લે 9 વર્ષથી ચાલીને આવો? આ 9મું પૂરું થાય છે. કહેવાય છે કે દ્વારિકાના કણે કણમાં શ્રી કૃષ્ણ વસે છે. તમે માનો છો? 9 વર્ષમાં ક્યારે એવો અનુભવ થયો? હવે કૃષ્ણ ભગવાને મારી ઘણી કસોટી કરી છે. 2 વર્ષ પહેલાં જ મારી બહુ અતિશય કસોટી કરી. હવે તમને કહું, બોલું? હું રાજકોટથી રવાના થયો. સિસાંગ આવે રસ્તામાં, એ ગામડું છે સિસાંગ ને એવું બધું. એ આવે ને એના પછીની હવે એમાં પાણીની બોટલ ભરતા હું ભૂલી ગયો ભાઈ, અને તરસ બોલવા ગયા આ ઉંમરે, અને બરાબર 1:30 વાગ્યો અને બહુ જ ગરમી લાગી તપતો. પછી પાણી પીવામાં અને પાણી કંઈ મળે નહીં. પછી લીમડાના ઝાડવે નીચે હું બેઠો અને તરફડિયા મીંડા નાખવા, જીવ જવાની તૈયારી. એટલું બધું થઈ ગયું અને અતિશય. અને પાછું મારા 3 નળી હૃદયની બ્લોક થઈ ગઈ, 3 નળી. તો છતાં 8-10 વર્ષથી તો ભગવાનની દયા છે, કૃષ્ણ ભગવાનની. હવે 3 નળી બ્લોક થઈ ગયા પછી એ ભાઈ, હું ત્યાં બેઠો લીમડાની છાંયે અને સૂતો હતો. ત્યાં કોઈક ભરવાડ આવ્યો બંડી કાંઈક પહેરીને, અને ઓલું કાંઈક ટીનનું કાંઈક હોય ને એના ભેગું એ દૂધ લઈને આવ્યો. દૂધ ભરી મને કે દાદા આ દૂધ પી લ્યો. ને ભાઈ મને તરસ બહુ લાગી છે કે દૂધ પી લ્યો. અને 1-1.5 લીટર દૂધ હતું અને પીવા લાગ્યો. મને તો ઊભા થઈને મોઢે માંડ્યો. મેં ભાઈ તારું નામ શું? મને કે દાદા નામનું શું કામ છે? તમારે દૂધ પીવાનું કામ હતું ને. મેં કીધું સારું ભાઈ, તમે કેવા છો? મને કે એ તમારે શું પૂછવાની બધી જરૂર? મેં કીધું તમે મને જવાબ તો દો. કે ના, સામે ગામ રહું છું. મેં કીધું તમે શું ધંધો કરો? મને કે જો આ 15 બકરા છે, બીજા બકરા મરી ગયા છે. આ 15 બકરાને નાયલો જાઉં છું. ત્યાં તમને મેં દેખ્યો ત્યાં દાદાને તરસ લાગી છે, એટલે લેવું દૂધ લઈને જાઓ. અને એને દૂધ પાયું. પછી ઉઈ ગયો કે નામ, એને ગામનું નામ મને દીધું જ નહીં. છેલ્લી બહુ મેં મહેનત કરી, ન દીધું. એટલે આવું છે ભાઈ. કહેવાય છે કે દ્વારિકાના કણે કણમાં શ્રી કૃષ્ણ વસે છે, અને આ બાપાએ કીધું કે શ્રી કૃષ્ણ અલગ અલગ રૂપે આવીને ભક્તોને દર્શન દેતા હોય છે, કસોટીઓ લેતા હોય છે. અત્યારે હજારો ભાવિકો ચાલીને આવી રહ્યા છે. આપણો કાનુડો તે કયા સ્વરૂપમાં રમતો હોય એ તો આપણને ખબર નથી, પરંતુ તે ચોક્કસ ક્યાંક ને ક્યાંક અંશે કોઈક ને કોઈક ક્ષણે આપણી સંગે જ હોય છે. તમે જે અત્યારે આ તુલસીનો ક્યારો લઈને નીકળ્યા છો રાજકોટથી, એ તમારી કઈ માનતા હતી કે શ્રદ્ધા? મને શ્રદ્ધા ને વિશ્વાસ, માનતા કોઈ નહીં. મને કૃષ્ણ કાનુડા ઉપર બહુ શ્રદ્ધા અને વિશ્વાસ છે. અમે બ્રાહ્મણ છે. મારું આખું જીવન પરિચય સાધુ વીતેલું છે. હું નાનપણમાં જગ્યામાં પૂજા કરતો, મહાદેવની, ત્રંબકેશ્વર મહાદેવની પૂજા કરતો, અને સાધુ ભાઈ હું રહ્યો છું પહેલેથી છેલ્લે. અને મને આત્મવિશ્વાસ મારું બહુ જોરદાર છે, બહુ અતિશય. અને આજથી તમને કહું, પછી અમારી કુળદેવી બોચરાજી છે, ત્યાં ચૈત્ર મહિનામાં હાલીને જવાનું. પછી ત્યાંથી બોચરાજીથી મને એવો હુકમને આદેશ થયો છે મારે પોખરણગઢ જવાનું હાલીને. કોઈ જાતની તકલીફ નહીં થાય. મને વિશ્વાસ અને શ્રદ્ધા છે ભાઈ. જો તમે કહો તો મંત્ર બોલવું મંત્ર શેનો કયો મંત્ર બોલવું? હું જો હનુમાનજીનો ઉપાસક છું. પેલા હનુમાનજીનો મંત્ર મનોજો મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિય ઓજી મતા વરિષ્ઠમ વાતાત્મજ વાનરીથ મુખ્યમ શ્રીરામ દૂત શરણમ પ્રપદ્યે અતુલિત બળ ધામા સ્મરણશીલાબ્દેહમ ધનુજવાનું કૃષ્ણાનું જ્ઞાની નામનું સકળ ગુણ નિધન શ્રી વાનનામ રઘુવા જાતિ નમામી. હાથને ગદા મુખમાં રામ, જ્યાં સમૃદ્ધ આગેવાન, જેને જેનો આશરો તેની લાજ, ભીડ પડે પોકારું ત્યારે દાદા હનુમંત રક્ષા કરો મહાવીર. હાલો બીજો કયો મંત્ર બોલવું? રામનો મંત્ર બોલવું. નીલાંબુજ શ્યામળ કોમલાંગ સીતા સમારોપિત વામ ભાગ્રમ પ્રાણો મહાચા એક ચારુ ચાપમ નમામિ રામમ શ્રી રઘુવંશનાથમ.
એ રામનો મંત્ર છે. ગણપતિનો મંત્ર બોલું, ઓમ ગણપતિએ નમઃ. પ્રાંત સ્મરણની ગન્નાથ મનાથ બંધુ સુંદર કરી શોભિત ગજંડ મા ખંડલાદી સુનક વિદ્યામાં સુમુખી કપિલો ગજકરણ કલમ બૌદ્ધર્ષ વિક્તો વિઘ્નાન સુવિનાયકમ ધૂમ્રકેતુ રાધક્ષ ભાલચંદ્ર ગજાનનમ દ્વાક્ષેતાની નમાની અપતિ સન્નિયાદપી વિદ્યારંભ વિવાસે પર્વસે સંગ્રામી સંખ્ય ચૈવ સજાયતે સિંદુર દેવજ પાદ પંથ સંગ્રામી વાસ્મરી કંસારાસી નારાયણ તે વિઘ્નનામમ શુક્લાભ્રધરમ દેવમ શશિવરણમ ચતુર્ભુજમ કૃષ્ણ વંદનાય તો સર્વ વિઘ્નો પ્રશાંતે. તો મિત્રો, આ દ્વારકાધીશના 85 વર્ષની ઉંમર ધરાવતા ભક્ત હતા કે જેઓ રાજકોટથી દ્વારકાધીશને દર્શન કરવા માટે ફૂલડોર ઉત્સવની ઉજવણી કરવા માટે દ્વારકા જઈ રહ્યા છે અને તેઓને સાક્ષાત શ્રી કૃષ્ણએ માત્ર પાણી પણ દૂધ આપી અને તેઓની તરસ બુજાવી હતી. ખરેખર શ્રી કૃષ્ણના ભક્તની શ્રી કૃષ્ણ ચોક્કસ મદદ કરે છે અને એ આપણને અહીંથી જોવા મળે છે.